નમસ્કાર મિત્રો, એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સુરત એક એવું શહેર છે જે ઓલ ઇન્ડિયાની અંદર સૌથી વધારે ઝડપથી વિકાસ પામતું સિટી તરીકે સુરત ઉભરી આવ્યું છે. આ ડાયમંડ નગરીની અંદર અલગ અલગ સ્તરે ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે. તેની અંદર તેની કલગીમાં એક પીછું ઉમેરવા જઈ રહ્યું છે. તો તે શું છે તે આપણે અહીંયા જોઈએ. જેવી રીતે કેરળના કોચી શહેરની અંદર જે વોટર મેટ્રો દોડે છે, એવી જ રીતે સુરતની તાપી નદીમાં પણ દોડશે વોટર મેટ્રો, અને તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ઘણા લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે કે સુરતની અંદર જે ટ્રાફિકના પ્રશ્નો છે તે સોલ્વ કરવા માટે શક્ય તેટલા અલગ અલગ જે ઓપ્શન વિચારવામાં આવી રહ્યા છે. તેની અંદર સૌપ્રથમ આપણે સિટી બસ જોઈ, સિટી બસની બાદ આપણે મેટ્રો ટ્રેન જોઈ, મેટ્રો ટ્રેન પછી હવે સુરતની અંદર જે વોટર મેટ્રો તાપી નદીની અંદર જે ટ્રેન દોડાવવાની ચર્ચાઓ ચાલી રહી છે તેનો આપણે અહીંયા વિગતો જોઈએ. તો સુરત 31 ઓગસ્ટના ન્યૂઝ છે 2024ના. ગુજરાતમાં વોટર ટ્રાન્સપોર્ટેશન માટે અનેક સુવિધાઓ શરૂ થઈ હતી, જેમાં અમદાવાદની સાબરમતી નદી પર કેવડિયા જવા માટે સી પ્લેનની શરૂઆત કરવામાં આવી છે. તો અમદાવાદમાં જે સાબરમતી નદીમાં સી પ્લેન દ્વારા અમદાવાદથી કાવડિયા માટેની જે સી પ્લેનની શરૂઆત થઈ હતી તે પણ કોઈ કારણોસર હાલમાં બંધ છે. પરંતુ તે ઉપરાંત ઘોઘા અને દહેજ રોરો ફેરી પણ શરૂ કરવામાં આવી હતી, જે હાલમાં ચાલી રહી છે. હાલની તારીખમાં ઘોઘાથી સુરતની પણ રોરો ફેરી આપણે અહીં ચાલી રહી છે. સુરતમાં દેશની બીજી વોટર મેટ્રો સર્વિસ ચાલુ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જો આ સર્વિસ શરૂ થશે તો કેરળના કોચી બાદ દેશમાં સુરતમાં આ સર્વિસ આપનારું બીજું અને ગુજરાતનું પ્રથમ શહેર હશે. એટલે કે જો આ પ્લાન, આ જે પ્રોજેક્ટ છે એ સંપૂર્ણ સક્સેસ જશે તો સૌપ્રથમ ગુજરાતની અંદર સુરત સિટીની અંદર વોટર મેટ્રોની શરૂઆત થઈ જશે. વોટર મેટ્રો માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે. એટલે કે સુરત શહેરમાં ટ્રાફિકના પ્રશ્નને ઉકેલવા માટે શક્ય એટલા નવા વિકલ્પોને શોધવામાં આવી રહ્યા છે. સિટી અને બીઆરટીએસની બસની સુવિધા અને આવનાર સમયમાં મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે. ત્યારે તાપી નદીમાં વોટર મેટ્રો માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે. તો આપણને થાય આ ફિઝિબિલિટી રિપોર્ટ શું છે? તો પાણીનું સ્તર, તો પાણીનું લેવલ, તે અલગ અલગ વસ્તુ માપણી કરવામાં આવે છે, જોવામાં આવે છે કે જેથી વોટર મેટ્રોમાં કંઈ પ્રોબ્લેમ ન થાય અને વ્યવસ્થિત રીતે આ જે વ્યવસ્થા છે એ સરભર થઈ શકે, સારી રીતે આપી શકાય. કેરળના કોચીમાં દેશની એકમાત્ર વોટર મેટ્રો ચાલી રહી છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે એક મીડિયા હાઉસને જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા વોટર મેટ્રો શરૂ કરવા માટે આગળ વધી રહી છે. તેના માટે જે તે સંબંધિત વિભાગ સાથે વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે. ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે, જેથી તાપી નદી પર વોટર મેટ્રો દોડવા માટે આગામી દિવસોમાં તૈયારી શરૂ કરીશું. તાપી નદીના બંને છેડે વોટર મેટ્રો સ્ટેશન નક્કી કરાશે. વોટર મેટ્રોમાં અલગ અલગ સંખ્યામાં મુસાફરો બેસી શકે તે પ્રકારની કેપેસિટી બોટ તૈયાર કરવામાં આવે છે. મોટાભાગે આ બોટ ટ્રાન્સપરન્ટ રીતે બનાવવામાં આવતી હોય છે, જેથી વોટર મેટ્રોમાં બેસનાર વ્યક્તિને નદીનો અને શહેરનો નજારો સારી રીતે જોઈ શકે છે. 10થી લઈને 100 મુસાફરો બેસી શકે તે પ્રકારની મેટ્રો તૈયાર કરવામાં આવતી હોય છે. વોટર મેટ્રોના પણ સ્ટેશન નક્કી કરવામાં આવતા હોય છે. એક ચોક્કસ અંતર નક્કી કરીને જે રીતે તાપી નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યા છે તેવી જ રીતે તાપી નદીના બંને છેડે વોટર મેટ્રો સ્ટેશન નક્કી કરવામાં આવશે. કોચી શહેરમાં દેશની સૌપ્રથમ વોટર મેટ્રો 2021માં શરૂ થઈ હતી. કેરળના કોચી શહેરમાં દેશની સૌપ્રથમ વોટર મેટ્રો 2021માં શરૂ થઈ છે. કોચી શહેરની આસપાસના વિસ્તારોમાં જવા માટે લોકો વોટર મેટ્રોનો ઉપયોગ કરે છે. કોચી શહેરની આસપાસના નાના નાના આઇલેન્ડ પર જવા માટે વોટર મેટ્રોનો ઉપયોગ કરવામાં આવે છે. આ વોટર મેટ્રો દેખાવમાં ખૂબ જ આકર્ષક છે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. મોટાભાગની વોટર મેટ્રો ઇલેક્ટ્રિક ઉપર ચાલી રહી છે, જેને કારણે અન્ય કોઈ પ્રદૂષણ થવાની શક્યતા રહેતી નથી. વર્ષ 2035 સુધીમાં સંપૂર્ણપણે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. એટલે કે જે અહીંયા માહિતી આપવામાં આવી છે, જો એ માહિતી પ્રમાણે આ પ્રોજેક્ટ આગળ વધશે તો 2035 સુધીમાં સુરતની અંદર આપણને વોટર મેટ્રો દોડતી દેખાશે. એટલે કે સુરતના વિકાસમાં સુરતની જે વિકાસની કલગીઓ છે તેની અંદર આ એક કલગી ઉમેરાશે અને આપણને વોટર મેટ્રો જલ્દીથી મળશે. પ્રભુ પાસે એવી પ્રાર્થના કરીએ કે ઝડપથી આ પ્લાન અને પ્રોજેક્ટ પાસ થાય અને ઝડપથી સુરતની અંદર જે ટ્રાફિકની સમસ્યા છે તેના ઉકેલ માટે આ એક ઉપાય સારો બની રહેશે.
જય હિન્દ, જય ભારત.